અમદાવાદમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે અને શહેરના કર્ણાવતી ક્લબમાં લોકોએ રેન ડાન્સ કરીને મજા માણી હતી ધૂળેટીની. ડીજેના તાલે નાના બાળકો તેમજ યુવાનોએ મન મૂકીને ધૂળેટીના પર્વનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ઓર્ગેનિક કલરની વ્યવસ્થા હોવાથી લોકોએ બિંદાસ રીતે ધૂળેટીની ઉજવણીને માણી હતી. અમદાવાદમાં ધૂળેટીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. નાનાથી લઈને મોટેરા સુધી તમામ લોકો રેન ડાન્સની મજા માણી રહ્યા છે. રેન ડાન્સના આ દ્રશ્યો છે. નાના બાળકથી લઈને મોટેરા સુધી તમામ લોકો રેન ડાન્સની મજા માણી રહ્યા છે. તમે આજે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે તે અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબના આ વિઝ્યુઅલ છે કે લોકો સવારના 9 વાગ્યાથી અહીંયા આવ્યા છે અને હોળી ધૂળેટીનું ખાસ સેલિબ્રેશન કરી રહ્યા છે. યુવાઓ થન કરી રહ્યા છે, ડીજેના તાળે થન કરી રહ્યા છે. તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. હોળીનું સેલિબ્રેશન કરી રહ્યા છો, કેવી મજા? હોળીના સેલિબ્રેશનમાં બહુ જ મજા આવી છે. આ ટાઈમ લાસ્ટ ટાઈમ કરતા બી આ ટાઈમ બહુ જ મજા આવી ગઈ છે. તમે શું કહેશો? બહુ ધૂળેટીનો મસ્ત કાર્યક્રમ થયો, બહુ જ એન્જોયમેન્ટ થઈ. હેપી હોલી. તમને તો બહુ કલર લગાવી દીધો લાગે છે. તમને ખાસો એવો કલર લગાવી દીધો છે તમને. કર્ણાવતી ક્લબમાં બહુ મજા આવે છે. હું તો કેટલા વર્ષોથી આવું છું અહીંયા હોળી રમવા. રંગેરંગી કલરથી મસ્ત સેલિબ્રેશન કરીએ છીએ. નાના બાળકો પણ અહીંયા છે. નાના બાળકો સાથે પણ ખાસ વાતચીત કરીશું. કેટલા વાગ્યા અહીંયા રમી રહ્યા છો? 9 વાગ્યાથી. મજા આવે છે. બહુ મજા આવે છે. દર વર્ષે અહીંયા જ આવીએ. મસ્ત હોલી મજા આવી ગઈ આજે તો વોટર ચડે. બહુજી ચોક્કસથી નાનાથી લઈને મોટેરા સુધી તમામ લોકો ધૂળેટીની મજા માણી રહ્યા છે. પેલા ઓર્ગેનિક કલરથી રમ્યા અને ત્યારબાદ રેન ડાન્સથી પણ મજા લઈ રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્મેજાન એવીટીવી ન્યૂઝ અમદાવાદ. તો પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ધૂળેટીની તહેવારને લઈને દાદાને અનોખો શણગાર કરાયો હતો. મંદિરમાં રાજ્યનો સૌથી મોટો ધૂળેટીનો આ રંગોત્સવ અહીંયા યોજાય છે. મંદિરના પ્રાંગણમાં હરિભક્તોએ રંગોત્સવની ઉજવણી માણી. જુદા જુદા રંગના 51,000 કિલો ઓર્ગેનિક કલર ભક્તો પર છાંટવામાં આવ્યા. તો સપ્તધનુષ્યની થીમ ઉપર 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 જેટલા કલર બ્લાસ્ટ કરાયા હતા. 50 થી વધુ નાસિક ઢોલે રમઝટ બોલાવી હતી. તો સૌ હરિભક્તો ઢોલના તાલે ઝૂમ્યા હતા. હનુમાનજી દાદાના સાનિધ્યમાં લોકોએ હોળીની ઉજવણીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સરસ પ્રકારનું આયોજન સંતો દ્વારા કરવામાં આવેલ છે. એમાં 11 પ્રકારના અલગ અલગ કલરના રંગો જે સ્પેશિયલ ઉદયપુરથી જેને ઓર્ગેનિક, જેમાં કોઈ કેમિકલ કે એવું કશું નથી, એવા 51,000 કિલોના રંગોથી આકાશની અંદર રંગોની આતિશબાજી કરી દાદાના રંગે રંગાવાનો અમને અવસર મળેલ છે. સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોળી. આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટામાં મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે. વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો. એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે. દાદાને પ્રાર્થના, હેપી હોલી. સમગ્ર ભારત કાયમને માટે રંગીન રહે એવી પ્રાર્થના. તો વાત હવે ડાકોરની. ખેડા જિલ્લાનું આ યાત્રાધામ ડાકોર, જ્યાં રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ફૂલડોલ કાર્યક્રમમાં હજારો ભાવિકો ડાકોરમાં ઉમટી પડ્યા છે. હજારો ભક્તો ભગવાન સાથે હોળી રમ્યા. ડાકોર મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓએ આસ્થા સાથે હોળીની ઉજવણી કરી. તો આજે ધૂળેટીનું આ પર્વ અને યાત્રાધામ ડાકોરમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઠાકોરજી સાથે આ ધૂળેટીનું પર્વ મનાવવામાં આવતું હોય છે. ગુલાલની છોડો મંદિર પરિસરમાં ઉડાડી અને ભક્તોએ ધન્યતા અનુભવી. આજનો આ છેલ્લો દિવસ કે ફૂલ રોડ એટલે આપણામાં ધૂળેટી તરીકે કહેવાય છે
કે જ્યારે હોળી પ્રગટ્યાની જે રાખ હતી એનાથી રમવાના હતી, પણ વ્રજમાં કૃષ્ણ સખીઓ સંઘ ફૂલડોળમાં ફૂલ અને વિવિધ રંગોથી રશિયા કીર્તન સાથે સખીઓ સંઘ ફૂલડોળ ખેલે છે. ફૂલડોળ એટલે ભગવાન હિંદોળામાં બિરાજમાન થાય છે. હિંદોળો ફ્રૂટ અને ફૂલનો ભરેલો હોય છે અને રાજાધિરાજ રણછોડ કે જેને કૃષ્ણ કહેવાય કે સખીઓ સંઘ 4 ખેલ ખેલે છે અને એ ખેલ ખેલે ત્યારે ભાવિક ભક્તો પણ એના દર્શન કરે છે, કીર્તન થાય છે, ભગવાનને ભોગ ધરાવાય છે. પણ જે ભગવાનના ફૂલડોળના દર્શન કરવા આજના દિવસે વિશેષ વર્ષોથી આવતા ભાવિક ભક્તો પોતાની ધજા લઈને પગપાળા ડાકોર આવે છે, ફૂલડોળના દર્શન કરે છે અને કૃષ્ણ વ્રજમાં સખીઓ સંઘ પણ ડાકોરમાં ભક્તો સંઘ ધૂળેટી ખેલે છે અને ભાવિક ભક્તો આ હોળીની પૂનમના અને કૃષ્ણ સંઘ ધૂળેટીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે, ધન્યતા અનુભવે છે. હોળીનો કંઈક અલગ જ હોય છે. ધૂળેટીનો સ્પેશિયલ હોળી ધૂળેટી ઉપર જ દર્શન કરવા માટે આવે છે અમદાવાદથી સંઘમાં. બહુ સરસ ભક્તોના ટોળે ટોળા છે. કાના સાથે હોળી રમવાનું, ધૂળેટી રમવાનું. છેલ્લા 37 વર્ષથી ચાલતા આવીએ છીએ અમરેવાડી આનંદધામ સોસાયટીથી, અને અમે હર વખતે અહીંયા ઠાકોરજી જોડે જ હોળી રમીએ છીએ. અમે અને અમારા બાળ ગોપાળ પણ અહીંયા રમવા માંગે છે, એટલે એમને પણ અમે ચાલતા આવીએ છીએ. ગમે તેટલી કષ્ટી પડે પણ આ રણછોડરાય અમારી આગળ છે અને એ જ અમને દોડાવે છે. અમે 150 થી 200 માણસ હર વર્ષે ચાલતા આવીએ છીએ. ઠાકોરજીની જે સેવા પૂજા થાય અને જય રણછોડના ભજન કીર્તન કરતા કરતા ચાલતા આવીએ છીએ અને એ ડાકોર વાળો લાવે છે અને અમે મોજ કરીએ છીએ. પગપાળા યાત્રા સંઘ લઈને ડાકોર આવ્યા છે. અમારે અહીંયા રંગ ઉત્સવમાં અમને ખૂબ મજા આવી. અત્યારે બહુ ભીડ છે એટલે અમને ધજા ચઢાવવા આવ્યા છીએ. એટલે હવે જય રણછોડ બધાને ખુશ રાખે અને જેની મનોકામના હોય બધાની પૂર્ણ કરે. જય રણછોડ. આગમન એટલે કે અમે છેલ્લા 25 વર્ષથી આ શક્તિ સંઘ અહીંયા આવી રહ્યો છે અમરાઈવાડી અને સીટીએમ સંઘથી. તો આ વર્ષે અમારી 47 એટલે કે 47 નાની ધજા છે અને 56 ની મોટી એક ધજા છે. છેલ્લા અમે 25 વર્ષથી આવીએ છીએ. ખૂબ આનંદ આવે છે અને અમારો સંઘ લગભગ 150 જણા છે, જે અમારો ઉતારાથી અત્યારે જે દર્શન કરીને અમે ખૂબ અનેરો આનંદ લઈ રહ્યા છે અને શ્રદ્ધા એટલી હોય છે રણછોડરાયમાં કે બધા કાર્ય પૂરા થઈ જાય છે અમારા. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે રંગોત્સવની ઉજવણી અને 50,000 કરતા વધુ હરિભક્તો વડતાલ ઉમટી પડ્યા છે. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી ભક્તો એ ધન્યતા અનુભવી. હરિભક્તોએ રંગોત્સવનો આનંદ પણ માણ્યો.